આજે કારતક વદ પડવો. આજના દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આપણને આ દિવ્ય અદ્ભુત લાભ આપ્યો એની સ્મૃતિ થાય છે. આજે મને પણ પ્રમુખ સ્વામી મહારાજની જે એક વિશિષ્ટ સ્મૃતિ યાદ આવે છે. 6 નવેમ્બર 1973 પ્રમુખ સ્વામી મહારાજની 53મી જન્મજયંતિ ઉજવાતી હતી. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણ કરતા હતા. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય આચાર્ય સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી યુવકમાં હતા અને તે વખતે આચાર્ય સ્વામી બાપા સાથે વિચરણમાં હતા. અમદાવાદની અંદર બાપાનો જનરલ રૂમમાં ઉતારો હતો. તે વખતે રાત્રે 12 પહેલાં સ્વામી સૂતા નહીં. મને ઠંડી ચડેલી, બાજુના રૂમમાં હું સૂતો હતો. આચાર્ય સ્વામી યુવકમાં હતા. નરેન્દ્ર આચાર્ય એ પણ યુવકમાં હતા, મારી સેવામાં હતા. મને ઠંડી લાગતી હતી એટલે સ્વામી પોતાના રૂમમાં આરામમાં જતા હતા 12 વાગે. તે વખતે જોયું કે એને ઠંડી લાગે છે, ઓઢાડો. આચાર્ય કે સ્વામી જોયું પણ ક્યાંય ઓઢવાનું મળ્યું નહીં. એટલે સ્વામી બાપા પોતાની રૂમમાંથી પોતાની રજાઈ લાવીને મને ઓઢાડી ગયા હતા અને તે ઠંડી મારી એમને આમ તો જન્મની ઠંડી એ ઉતારી એવું કહેવાય.